જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। હું છું કિરણ મોરખિયા અને મિત્રો આજે આવી ગયા ફરી નવા અપડેટ સાથે। આજનો વિડીયો બનાવવાનો છે મિત્રો બહુ ખતરનાક, કેમ કે મિત્રો આજનો વિડીયો છે કે વર્ષો જૂનો જે ઇતિહાસ રચેલો છે શ્રી હનુમાનજી મંદિરનો, જે વર્ષો જૂનો બહુ છે અને શોના કારણે હતું શું હતું એ તમને બધું હું આ વિડીયોની અંદર બતાવશું। તો બને રહેજો વિડીયોને એન્ડ સુધી, તો તમને હું બધું માહિતી આપશું। તમે એક વખત પહેલું લોકેશન ચેક કરી લો કે લોકેશન શું છે ને શું નહીં એમ। તમે જોઈ શકો છો આ બધું છે લોકેશન હનુમાનજી મંદિરનું, અને આ વાવથરા જિલ્લાની અંદર જ એક આ મંદિર આવેલું છે। તે તમને હું બતાવી શકું કે જો અહીંયા વર્ષો જૂનો ઇતિહાસ રચેલો છે ને હકીકત પણ હતો, તો તમે અહીં આ બાજુ આવો તો હું તમને મંદિર વિશેની બધી માહિતી આપું। તો મિત્રો આજથી કરીને અંદાજે હજારો વર્ષ જૂનો ઇતિહાસ છે કે અહીંયા જો રાજા રજવાડોનું રજવાડું હતું એ વખતે યુદ્ધ થયેલું હતું। અહીં બહુ મોટું યુદ્ધ થયેલું હતું। યુદ્ધની અંદર જ્યાં અહીંયા જે હનુમાનનું મંદિર અહીંયા જ હતું, અને જ્યારે રજવાડું બહુ મોટું હતું ને યુદ્ધ થયું ત્યારે રાજાઓની હાર આવતી હતી આ રજવાડાની। તો રાજાઓએ વિચાર કર્યો કે હનુમાનજી મંદિર અહીંયા બેહારેલું છે, મંદિર છે અને હનુમાનની બનાવેલ પ્રતિષ્ઠા કરે છે, હનુમાનને બેહાડે છે, તો આપણને યુદ્ધમાં આટલી મદદ કેમ ના કરે। તો મિત્રો એ વખતે રાજાઓને સાંભળીને શ્રી હનુમાન દાદા એમનું સાંભળીને 18 વર્ષના યુવકની ઓળખાણ આપીને 18 વર્ષના યુવક તરીકે તે યુદ્ધમાં લડવા આવ્યા હતા મંદિરમાંથી। આજ સુધી કોઈને ખબર પડી નથી કે વ્યક્તિ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં ગયો। તો સાહેબ એ મંદિરમાંથી આવ્યા 18 વર્ષનો યુવક અને આખું યુદ્ધ જીતાડી અને વિજય અપાવી હતી રાજાઓને। એ વખતનો આ જૂનો ઇતિહાસ છે ને અહીંયા હનુમાનજી મંદિર સાક્ષાત છે, અને હનુમાનનો પરચો પણ ખૂબ જ છે અહીંયા। હાલે જો કોઈ પણ વ્યક્તિને સગાઈ ના થતી હોય, લગ્ન થતા હોય કે ગમે તે આના કોઈ પ્રોબ્લેમ હોય, જિંદગીના છેલ્લા એન્ડમાં જ્યારે માણસ કંટાળીને જ્યારે આત્મહત્યા કરવા જતો હોય, તો સાહેબ નક્કી રાખજો કે એ વખતે આ હનુમાનજીને યાદ કરજો। તમારા જિંદગીનું કોઈ પણ કામ નાનું મોટું હશે તો તમારું ચોક્કસથી થશે। તો મિત્રો આ હતી આપણા હનુમાન દાદાની મંદિરની કહાની ને જૂનો ઇતિહાસ। તો હવે તમે આવો મારી જોડે ને હું તમને બતાવું બહારથી નજારો કેવો છે ને અહીંયા સેલ્ફી પાડે એવું પણ બહુ મસ્ત છે, વિડીયો શૂટ કરે એવું છે। એટલે ગમે ત્યારે આવો તો ભવિષ્યમાં ગમે ત્યારે આવો તો એક વખત જરૂરથી મુલાકાત લેજો હનુમાન મંદિરની મોરીખાની અંદર। હવે તમે ચલો હું તમને બહારનું લોકેશન બધું બતાવું છું। તમે જોઈ શકો છો જો અહીંયા એક બાજુમાં શેડ બનાવેલો હતો પણ એ આ પૂરના કારણે તૂટી ગયો છે, અને જોઈ શકો છો કે આ તળાવ છે બહુ મોટું, અને આ તળાવની અંદર માછલીઓ પણ બહુ છે મિત્રો। તમે જોઈ શકો છો આરી માછલીઓ જો મારા પગની અંદર જ છે, નાની મોટી માછલીઓ પણ અહીંયા ખૂબ જ છે। ને જોઈ શકો છો આ તળાવ છે ને આ બહારનો નજારો છે। તમે એક વખત અહીંયા આવશો તો તમને ખબર પડશે કે ના છે લોકેશન એમ। તો કેમેરામેન થોડાક નજીક આવીને બતાવીજો। જો આ છે હનુમાન મંદિર બહારનો નજારો। તો મિત્રો આ તો હનુમાન મંદિરની કહાની, અને તમે મારા વિડીયોમાં નવા હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં। કિરણ મોરખિયા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવી નવી અપડેટ મળતી રહેશે। બસ આજ માટે આટલું, મળશું કાલે નવા નેક્સ્ટ વિડીયોમાં। વિડીયો હશે બહુ ખતરનાક, લાઈક શેર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।